ગેટવે ઓફ ઇન્ડિયા ખાતે ભવ્ય લાઇટ એન્ડ સાઉન્ડ શો વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોએ નિહાળી મુંબઈની ઐતિહાસિક વિરાસત। ભારતની મુલાકાતે આવેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો અને પ્રથમ મહિલા બ્રિજિત મેક્રોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુંબઈના ઐતિહાસિક ગેટવે ઓફ ઇન્ડિયા ખાતે આયોજિત વિશેષ લાઇટ એન્ડ સાઉન્ડ શોનો આનંદ માણ્યો હતો। અરબી સમુદ્રના કિનારે આયોજિત આ કાર્યક્રમમાં અત્યાધુનિક લેઝર ટેકનોલોજી અને ધ્વનિના માધ્યમથી ભારતનો સમૃદ્ધ ઇતિહાસ અને મુંબઈના સાંસ્કૃતિક વારસાને જીવંત કરવામાં આવ્યો હતો। બંને દેશોના નેતાઓએ મહારાષ્ટ્રની શૌર્યગાથા ને આધુનિક ભારતના વિકાસના પ્રતીક સમાન આ પ્રદર્શનને મંત્રમુગ્ધ થઈને નિહાળ્યું હતું। આ સાંસ્કૃતિક સાંજ ભારત અને ફ્રાન્સ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં રહેલી ઉષ્મા અને આત્મીયતાનું પ્રતીક બની રહી હતી। ગેટવે ઓફ ઇન્ડિયા પર પથરાયેલા વિવિધ રંગો અને ભારત ફ્રાન્સના મૈત્રીપૂર્ણ સંબંધોને દર્શાવતી કૃતિઓએ ઉપસ્થિત મહેમાનોના મન જીતી લીધા હતા। વડાપ્રધાને ફ્રેન્ચ રાષ્ટ્રપતિને આ ઐતિહાસિક સ્થાપત્યનું મહત્વ સમજાવ્યું હતું અને બંને નેતાઓ વચ્ચે અનૌપચારિક વાતચીત પણ થઈ હતી। આ કાર્યક્રમ બાદ રાષ્ટ્રપતિ મેક્રોએ મુંબઈની મહેમાનગતિ અને ભારતીય કલા સંસ્કૃતિની ભવ્યતાની પ્રશંસા કરી હતી। આ મુલાકાત માત્ર વ્યૂહાત્મક ભાગીદારી પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે બંને રાષ્ટ્રો વચ્ચેના મજબૂત સાંસ્કૃતિક અને ભાવનાત્મક જોડાણને પણ પ્રદર્શિત કરે છે। મુંબઈના આ આઇકોનિક સ્થળે યોજાયેલા આ કાર્યક્રમે વૈશ્વિક સ્તરે ભારતની પર્યટન ક્ષમતા અને સાંસ્કૃતિક વારસાના જતનની છબીને વધુ ઉજ્જવળ બનાવી છે। આ પ્રસંગે સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ અને રાજદ્વારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા।